હેલો મિત્રો, આજે મેં બનાવ્યા છે રવા સેન્ડવિચ. એને સૂજીના સેન્ડવિચ પણ કહી શકાય છે. એકદમ હેલ્ધી રેસીપી છે. તો જો આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે. તેની અંદર જે બટાકા પૌવા બનાવીએ છીએ એવા પૌવા લીધા છે અને એક કપ બેસન લીધું છે. તેને આપણે એક ફાઇન પાવડર બનાવી દેવાનો છે. પછી એક બાઉલ લઈ લેવાનું છે. બાઉલની અંદર આપણે એક કપ સૂજી એડ કરી છે અને આપણે જે મિક્સર પાવડર તૈયાર કર્યો હતો એ પાવડર આમાં એડ કરી દેવાનો છે. પછી એક કપ દહીં લીધું છે, એ દહીં પણ આમાં એડ કરી દેવાનું છે. પછી એ દહીંનો જે વાટકો છે એ વાટકાની અંદર જ આપણે થોડું પાણી એડ કરી અને ચારો તરફ ઘુમાવી અને જે દહીં વધારાનું દહીં ચોટેલું છે એ બધું પણ આમાં મિક્સ કરી દઈશું. આ મિક્સરની અંદર તમે જો ખાટું દહીં લેશો તો વધારે સારું રહેશે. હવે જો અને આપણે પાણી નાખી ધીમે ધીમે હલાવીશું, કેમ કે એના લમ્સ ના રહે તે રીતે. અને આને આપણે બરાબર પ્રોપરલી હલાવી દઈશું. તમે આને જો પાણી આમાં વધારે પડતું જોઈશે, કેમ કે એમાં જે પૌવા લીધા છે એ પૌવા પણ પાણીને એબ્ઝોર્બ કરે છે અને જે સૂજી છે એ પણ કરે છે, એટલે આપણે એમાં પાણીની જરૂર વધારે પડશે. હવે એ પલાળીને ઢાંકીને મૂકી દીધું છે. એ રેસ્ટ લે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ. તો એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર આપણે થોડું તેલ એડ કર્યું છે અને જીરું એડ કરી દેવાનું છે. પછી તેમાં હિંગ એડ કરવાની છે. હવે જો આમાં જે આપણે દાબેલીનો મસાલો તૈયાર કર્યો હતો એ દાબેલીનો મસાલો પણ આમાં એડ કરી દઈશું. દાબેલીનો મસાલો જે મેં બનાવ્યો હતો એની ડિટેલ તમારે જોઈતી હોય તો મારી જે ચેનલ છે તેની ઉપર મેં દાબેલીની રેસીપી શેર કરેલી છે. તેમાં મેં મસાલો જે હોમમેડ મસાલો બનાવ્યો હતો એની રેસીપી મેં મૂકેલી છે, તે જોઈ લેજો મિત્રો. હવે જો આ જે મસાલો એડ કર્યા પછી અંદર આપણે કશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું આ એડ કરી અને થોડું પાણી રેડી દઈશું તરત જ, કેમ કે મસાલો જો તેલમાં બળી જશે તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે. હવે જો ચારો તરફથી હવે તેલ છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણે જે બટાકા બાફી અને ઠંડા થવા માટે મૂક્યા હતા એ બટાકાને આપણે હાથેથી ક્રશ કરી દઈશું. આને મેશ નથી કરવાના, કેમ કે એકદમ ભૂક્કો નથી બનાવવાનો અને આપણે હાથેથી જ મેશ કરવાના છે. આ રીતે હાથેથી તોડી અને બટાકા આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ પણ કરતા રહેજો કે તમે આ રેસીપી ઘરે ટ્રાય કરી કે નથી કરી, અને ટ્રાય કરી તો તમને કેવી લાગી. એકદમ ઇઝી રેસીપી છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો આ રેસીપીને. તો જો હવે આપણે જે આ માવો તૈયાર કર્યો એને ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કર્યો છે. પછી થોડી કોથમીરના પાન પણ એડ કરી દીધા છે. હવે આ જે મિક્સર તૈયાર કર્યું છે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવીશું. સેન્ડવિચ છે તો ગ્રીન ચટણી તો હોય જ. હવે જો ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે મિક્સર જારની અંદર કોથમીર અને ફુદીનાના પાન લઈ લીધા છે અને એની અંદર આપણે ચણા લીધા છે. જે શેકેલા ચણા હોય છે એ શેકેલા ચણા લીધા છે, પણ ફોતરા કાઢી નાખેલા છે. પછી એની અંદર લીલા મરચાં લીધા છે, તીખા લીલા મરચાં લીધા છે અને મીડિયમ તીખા મરચાં, બંને જાતના મેં મરચાં લીધા છે. પછી ચાટ મસાલો એડ કર્યો છે. પછી કાળું મીઠું એડ કર્યું છે, સંચર પાવડર કહીએ આપણે એ એડ કર્યું છે. અને થોડું પાણી એડ કર્યું છે, ઠંડુ એકદમ ચિલ્ડ પાણી હોવું જોઈએ, જેથી કરીને એનો કલર ચેન્જ ના થાય એના માટે. હવે લસણ એડ કર્યું છે અને સાદું મીઠું પણ એડ કર્યું છે. હવે આ ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આપણું જે બેટર છે એ બેટર જોઈ લઈશું. એ બેટરને આપણે બરાબર હલાવી દઈશું, કેમ કે એની અંદર હજુ પાણીની થોડી જરૂર છે. એટલે જો આ રીતે આપણે એને હલાવી દઈશું. હજુ થોડું ઘટ લાગે છે. જેમ જેમ આ તો તમારા જરૂરિયાત મુજબ છે, તમને જે રીતે માપ લીધું હોય તમે એ પ્રમાણે જો પાણી અંદર એડ કર્યું હોય તો પાણી ઓછું પડે તો તમારે થોડું એડ કરી દેવાનું. પણ બેટર એકદમ સ્મૂધ રાખવાનું છે, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. એ રીતે આ બેટર તૈયાર કરવાનું છે. જો આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું આપણે અને એને હલાવી દઈશું. પછી ચપટી જે ખાવાનો સોડા છે એ એડ કર્યો છે. વધારે ખાવાનો સોડા એડ કરવાનું નથી. અને મિત્રો જો મારી તબિયત થોડી ખરાબ છે તેના હિસાબે મેં આજે આપણે ઢોકળા બનાવીએ છીએ ને
એ ઢોકળામાં મેં આ જે બેટર છે એ એડ કરી અને ઢોકળાની રીતે મેં એને બાફી દીધા છે સૂજીને. તો પ્લીઝ કમેન્ટ સારા આપજો, કેમ કે આ વિડીયો મેં શૂટ કરવાનો રહી ગયો છે એટલે તમને આ રીતે બનાવું છું કે ભાઈ આ રીતે મેં એને પાણી મૂકી ગરમ અને થાળી ઉપર તેલ લગાવી, તેલથી ગ્રીસ કરી હતી અને પછી આ બેટર એમાં પાથરી દીધું હતું અને એમાં ઢોકળાનું શેપ આપી દીધો હતો. ઢોકળા તૈયાર કર્યા હતા. પછી એ ઠંડા પડી જાય એટલે એક રોટલા જેવો કરી નાખ્યું છે મેં. હવે એની અંદર આપણે જે ગ્રીન ચટણી લગાવી અને એની ઉપર પાછી ટામેટા સોસ એડ કર્યો છે એ પણ લગાવ્યો છે અને જે બટાકાનો માવો તૈયાર કર્યો છે એ બટાકાનો માવો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. ચારે તરફ બરાબર ઇક્વલી કરવાનો છે જેથી આનો ટેસ્ટ બહુ સરસ આવે. તો જો મેં આ રીતે થોડો થોડો માવો એડ કરતા જઈને આ રીતે સાચવીને આપણે એને લગાવવાનો છે. જો આપણે સેન્ડવિચ ઢોકળા બનાવતા હોઈએ તો થોડી પ્રોસેસ અલગ થઈ જાય છે, પણ મેં આજે રવા સેન્ડવિચ બનાવી છે એટલે સેન્ડવિચનો શેપ આપવા માટે મેં આ રીતે પ્રોસેસ કરી હતી. તો જો આ રીતે ચારો તરફથી આપણે ઇક્વલ પ્રેસ કરી દેવાના છે, બટાકાને સ્પ્રિંકલ કરી દેવાના છે. પછી આ રીતે મેં વચ્ચે કટ આપ્યો છે, જે પિઝાનો શેપ આપીએ છીએ એ રીતે મેં આપ્યો છે. કેમ કે નોર્મલી અત્યારે નાના બાળકોને આ રીતે જે તમે ડેકોરેટ કરશો એ પિઝાની જેમ એને સર્વ કરશો તો બહુ ટેસ્ટી લાગે છે. તો મેં એ રીતે પણ આ રીતે શેપ આપ્યો છે. હવે જો આ રીતે એડ કરી અને આપણે જે ટોસ્ટર છે એ ટોસ્ટરમાં એક એક કરીને મૂકી દઈશું અને આને પ્રોપરલી આપણે શેકી દઈશું. જો આ રીતે બંને બાજુ શેકાઈ જાય પછી મેં બીજાને પણ આ રીતે શેકી દીધું છે. શેક્યા પછી મેં આ રીતે કટ કરી અને ચટણી જે છે ગ્રીન ચટણી અને લાલ ચટણી એનાથી સર્વ કર્યું છે.